Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું સુપર ક્રિસ્પી અને ટેસ્ટી ચટપટા મિક્સ દાળના વડાની રેસીપી શેર કરવાની છું. આ રીતથી તમારા દાળ વડા ક્રિસ્પી અને ટેસ્ટમાં બેસ્ટ બનશે અને વરસાદની મોસમમાં ખાવાની મજા પડી જશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું મિક્સ દાળના વડા બનાવવાની છું. તો એના માટે મેં આ 1 વાટકી જેટલી આ ચણાની દાળ લઈ લીધી છે અને અડધી વાટકી પીળી દાળ મગની ધોયેલી અને અડધી વાટકી આ અડદની દાળ છે અને આ મસૂરની દાળ છે અડધી વાટકી અને અડધી વાટકી મેં ચોખા લઈ લીધા છે. એટલે આ 1 વાટકી ચણાની દાળ છે અને હાફ વાટકી આ બધી બીજી દાળ છે. અને તમારે બીજી કોઈ દાળ અંદર નાખવી હોય તો એ પણ તમે નાખી શકો. તો હવે આપણે એને 2 થી 3 પાણીથી ધોઈ નાખશું. તો હવે મેં બધી દાળને ધોઈ નાખી છે 2 થી 3 પાણીથી. હવે આપણે એને પલાળવા મૂકી દઈશું. તો એની અંદર હું 2 મોટા ગ્લાસ પાણી નાખી દઈશ અને આ અડધી ચમચી જેટલી સૂકી મેથી અંદર નાખીશું. હવે આપણે એને 2 થી 3 કલાક સુધી પલાળવા દઈશું. તો હવે 2 થી 3 કલાક થઈ ગયા છે. તો હવે આપણે દાળને આપણે મિક્સીમાં ક્રશ કરી લઈએ. દાળ સરસ પલળી ગઈ છે અને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દાળ આપણે પીસતી વખતે એમાં જરાક પણ પાણી નથી રેડવાનું, એને કોરી જ પીસવાની છે. હવે આપણે દાળને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતની આપણે બધી દાળને પીસી લઈશું મિક્સીમાં, ઓન ઓફ મશીન કરીને. એટલે એકદમ ફાઇન નથી પીસવાની એને, આ રીતનું હોવું જોઈએ એનું ટેક્સચર. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. આ જ રીતે આપણે બધી દાળને પીસી લઈશું. તો હવે આપણી બધી દાળ પીસાઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર મસાલા નાખી દઈએ. એક આ મોટો કાંદો લઈ લીધો છે જેને મેં ઝીણો ચોપ કરી લીધો છે, એ પણ આપણે અંદર નાખી દઈશું. આ કોથમીર છે સમારેલી, એ પણ નાખી દઈશું અંદર. અને આ કડી પત્તા છે 4 થી 5 પાંદડા, જેને મેં કટ કરી લીધા છે ઝીણા ઝીણા. આ આદુ મરચાંની પેસ્ટ છે. તમારે મરચાંના કટ કરીને નાખવા હોય તો તમે નાખી શકો. અને આ 5 થી 6 નંગ લસણની કળી છે જેને મેં ઝીણી કાપી લીધી છે. હવે અડધી ચમચી હિંગ છે, અડધી ચમચી હળદર છે, 1 ચમચી ધાણા જીરું છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું છે સૂકું, અને આ ગરમ મસાલો છે અને આ અડધી ચમચી જીરું છે, એ આપણે એની અંદર નાખી દઈશું. અને સ્વાદ અનુસાર અંદર મીઠું નાખી દઈશું. હવે આ આખા ધાણા અને કાળા મરીનો પાવડર છે જેને મેં અધકચરો મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લીધો છે, તે આપણે એની અંદર 1 ચમચી નાખીશું. આનાથી બહુ સરસ ટેસ્ટ આવશે. હવે આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર આ અડધું લીંબુ નાખીશું. તમારે આમચૂર પાવડર નાખવો હોય તો એ પણ તમે નાખી શકો. તો હવે આપણું મિશ્રણ એકદમ દાળવડાનું બરાબર મિક્સ થઈ ગયું છે. આ રીતનું હોવું જોઈએ. હવે આપણે દાળવડાને ફ્રાય કરી લઈએ.
આપણે એને મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ફ્રાય કરવાના છે. પહેલાં ગરમ તેલ કરી લેવાનું અને પછી મીડિયમ ફ્લેમ પર કરી દેવાનું. તમારે જેવા શેપમાં ફ્રાય કરવા હોય એવા શેપમાં તમે ફ્રાય કરી શકો, નાના મોટા જેવા બનાવવા હોય એવા. પણ આપણે એને પીસતી વખતે પાણી નથી નાખ્યું, દાળની અંદર આપણે પીસતી વખતે પાણી નથી નાખ્યું એટલે ક્રન્ચી અને ક્રિસ્પી બનશે, ઉપર અંદરથી નરમ બનશે, સોફ્ટ. તો દાળવડા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે બધા દાળવડાને આપણે ફ્રાય કરી લઈશું. હવે થોડા આપણે રાઉન્ડ શેપમાં બનાવ્યા છે, તો હવે થોડા આપણે ટીકી શેપમાં બનાવી લઈએ દાળવડા. તો એના માટે મેં આ 1 ચમચી જેટલી ચણાની દાળ અલગથી રાખી મૂકી હતી, એ આપણે અંદર નાખી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈએ. થોડુંક હાથમાં પાણી લગાવી દઈશું એટલે ચીપકશે નહીં. થોડાક આપણે આવી રીતે દાળવડા તૈયાર કરી લઈશું. હવે આપણે એને પલટાવી દઈશું એટલે બીજી સાઈડે પણ બરાબર શેકાઈ જાય. હવે આપણે બધા મિક્સ દાળના વડા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બન્યા છે. આપણે એને ગ્રીન ચટણી સાથે અથવા તો સોસ સાથે એને ખાઈ શકીએ. તો તૈયાર છે આપણા દાળ વડા. એને આપણે સોસ જોડે અથવા તો ગ્રીન ચટણી જોડે આપણે ખાઈ શકીએ. તો આવા ક્રિસ્પી બન્યા છે.